વિદ્યાર્થીઓ અને વાલીઓ, તમે 3 લાખ ભર્યા એટલે ઉત્સુકતાથી તમે વેબસાઇટ જોતા જ રહ્યા હશો અને તમે વેબસાઇટ પર જોઈ લીધું હશે 225 સ્ટુડન્ટ્સે 3 લાખ ભર્યા છે. 225 સ્ટુડન્ટ્સ ફોર 91 સીટ્સ. 90 સીટ્સ હતી. 57 MBBSમાં એમાં એક એડ થઈ છે. MK શાહ મેનેજમેન્ટ કોટા એટલે 58 થઈ છે અને ડેન્ટલની 33 સીટ છે. ટોટલ 90ની જગ્યાએ 91 સીટ્સ માટે આ ચોઇસ ફિલિંગ આવી છે. હવે MBBSમાં જોઈએ આપણે તો MBBSમાં ફક્ત પારુલમાં STની એક સીટ ખાલી છે કેટેગરી અનુસાર STની. બાકી બધી સીટો જનરલ મેરિટ રેન્ક પ્રમાણે ભરવામાં આવશે. ફક્ત પારુલ STની ST કેટેગરીના સ્ટુડન્ટને આપવામાં આવશે અને બાકી બધી સીટો મેનેજમેન્ટ કોટાની હોય કે GQની જે 3 સીટ છે કે પેલા હિંમતનગર મેનેજમેન્ટ કોટા છે એ જનરલ મેરિટ રેન્ક અનુસાર એલોટમેન્ટ થશે MBBS માટે. કેમ કે બીજી બધી કેટેગરીમાં સીટ ખાલી નથી. OBCમાં ખાલી નથી, EWSમાં ખાલી નથી, SCમાં ખાલી નથી, STમાં ફક્ત અને ફક્ત પારુલમાં ખાલી છે. બાકી બધી સીટો જનરલ મેરિટ રેન્ક અનુસાર MBBSમાં એલોટ કરવામાં આવશે STની એક સીટ છોડીને. અને ડેન્ટલમાં જે છે તે કેટેગરીમાં ખાલી છે. દરેક કેટેગરીમાં ખાલી છે. અમે અહીંયા તમે એન્ડમાં જોઈ શકશો. એટલે જે તે કેટેગરીમાં સીટો ખાલી છે તે કેટેગરીમાં કેટેગરી અનુસાર આપવામાં આવશે અને બાકી જે જનરલ મેરિટ રેન્ક અનુસાર ઓપનમાં આપવામાં આવશે. એટલે જે કેટેગરીવાળા સ્ટુડન્ટ છે, માની લો MBBSની જ વાત કરીએ તો એમનું કેટેગરીવાળા છે તો એમને કેટેગરીના અનુસાર નહીં પણ જનરલ મેરિટ રેન્ક અનુસાર ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવશે. ઓપન હોય તો ઓપનને તો આપવામાં જ આવે જ છે. EWS હોય, OBC હોય, SC હોય, એ બધાને જનરલ મેરિટ રેન્ક અનુસાર મળતું હશે તો MBBSના મેનેજમેન્ટ કોટા અને GQની 3 સીટ ઓપનની અને 1 પારુલની. 3 સીટ બી ના કહેવાય, 2 સીટ કહેવાય. એક પેલી હિંમતનગર મેનેજમેન્ટ કોટા એ કહીએ તો એ મેળવે 12 લાખ વાળી તો 3 થાય, બાકી 2 સીટ. અને ડેન્ટલના અંદર જે કેટેગરીવાળા છે એમને કેટેગરીમાં મળતું હશે તો કેટેગરીમાં આપશે અને કેટેગરીમાં નહીં મળતું હશે તો પછી એમને પણ જનરલ મેરિટ રેન્ક અનુસાર ઓપન કેટેગરીમાં આપવામાં આવશે. તો ડેન્ટલમાં બી જોઈ લો, EWSમાં 1 છે અને OBCમાં જુઓ તો 5 છે, ઓપનમાં 10 છે મેનેજમેન્ટ કોટા મળીને, અને OBCમાં 5, SCમાં 5 છે, OBCમાં 4 છે. SC ST જરા જોઈ લેજો, બરાબર. તો આ દરેક કેટેગરીમાં ખાલી છે. એમાં EWSમાં ફક્ત 1 છે, બાકી 5, 4, 13. તો આ સીટો ખાલી આવી છે. તમને કેટેગરીમાં મળતું હશે તો કેટેગરીમાં આપશે, નહીંતર તમને જનરલ મેરિટ રેન્ક અનુસાર ઓપનમાં આપવામાં આવશે. એટલે હવે કોઈ સીટ ખાલી રહેવાની નથી કારણ કે 3 લાખ ભરનાર સ્ટુડન્ટ્સ 225 સવા 200 છે અને સીટ માત્ર અને માત્ર 91 ખાલી છે MBBS BDS મળીને GQ MQ. એટલે હવે ખાલી રહેવાની કોઈ શક્યતા નથી. તે છતાં જે નોન રિપોર્ટેડ રહેશે, જો ચોઇસ ફિલિંગ તમે કરશો તો તમારે સીટ લેવી પડશે. નહીં લો તો 3,10,000નું તમારું નુકસાન થશે. એટલે તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય એ જ ચોઇસ કરવાની. સમજી ગયા? એટલે પહેલે 91 સ્ટુડન્ટ જે હશે એમને આપવામાં આવશે, પછી એ નહીં લેશે તો બાકીના લોકોનો ચાન્સ લાગી શકે જો 3,10,000 એ લોકો જતા કરે અને કન્ફર્મ નહીં કરે તો. ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે કંઈ માહિતી આવે તે હું તમને આપી શકું. આજે હું બિઝી હતો, ટ્રાવેલિંગમાં હતો અને 10 દિવસ પહેલાં મારા બાબુ હોસ્પિટલમાં એડમિટ હતો. તો એટલે ઘણા સમયથી મારું શેડ્યુલ બિઝી ચાલે છે, માટે થોડું ડિલે થાય છે તમને માહિતી આપવામાં. ચેનલ સાથે જોડાયેલા રહેજો. જ્યારે પણ મને સમય મળશે હું તમને માહિતી જરૂરથી આપીશ. Thank you so much for listening, liking, subscribing and sharing.